જય સ્વામિનારાયણ. તારીખ 20/5/2026 અધિક જેઠ સુદ ચોથ બુધવાર. હાલાર પ્રદેશમાં તરઘરી દેવળિયાના હરિભક્તો દરબાર મોડજીભાઈ આદિ 4 જણા મહારાજના દર્શન કરવા ગઢડે આવતા હતા. તેઓ રસ્તામાં ગોપ ગામને પાદર નદીના વેકરામાં રાત્રિ રહ્યા ને સવારે ઉઠ્યા, પૂજાપાઠ કર્યા ને ટીમણ કરીને ચાલ્યા ત્યારે એક આંબો દીઠો ને તેમાં સારી એવી સાંખો દીઠી. તે મહારાજ સારું લઈ જવાની ઈચ્છા કરી. તેવામાં તે આંબાનો ધણી આવ્યો ને તેને પૂછ્યું, આમાંથી 4 કેરીઓ અમને આપો અને તેના જે પૈસા થાય તે લ્યો. ત્યારે તે આંબાનો ધણી એ ખેડૂ કહે કે તમારે કેરીઓ કોને દેવી છે? ત્યારે દરબાર કહે કે અમારા ગુરુ પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણને ભેટ મેળવી છે. ત્યારે આંબાવાળે પોતે જ 4 કેરીઓ ઉતારી આપી અને કહ્યું કે મારે પૈસા જોતા નથી. પછી હરિભક્તો તે કેરીઓ લઈને ગઢડા આવ્યા ને મહારાજ પાસે ઢોલિયા ઉપર કેરીઓ મૂકીને પગે લાગ્યા અને સભામાં બેઠા. તે જોઈને સર્વ સુજાણ એવા શ્રીજી મહારાજે પૂછ્યું કે ભક્તો, આ કેરીઓ ક્યાંથી લાવ્યા? ત્યારે દરબારે કહ્યું કે ગોપ ગામના પાદરમાં એક આંબો હતો, તેમાંથી કેરીઓ અમે વેચાતી માંગી. ત્યારે તેના ધણીએ આ 4 કેરીઓ તમને જમાડવા સારું મફત આપી છે. તે સાંભળીને મહારાજે તેમાંથી 1 કેરી મૂળજી બ્રહ્મચારી પાસે ધોવરાવી, પોતે સુધારીને જમ્યા ને બોલ્યા છે, અમે ગુજરાતની તથા કાઠિયાવાડની અને સોરઠની કેરીઓ ઘણી વાર જમ્યા છીએ, પણ આવી મીઠી કોઈ નહીં હો. ત્યારે શ્રી હરિના સખા બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, એ તો ખાય તે જ જાણે જે મીઠી છે કે ખાટી છે. બ્રહ્મમુનિનો મર્મ જાણીને મહારાજે 1 કેરી બ્રહ્માનંદ સ્વામીને આપી, બીજી દાદા ખાચરને આપી અને એક કેરી હરિભક્તોને પ્રસાદી તરીકે પાછી આપી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ કેરી તમે જમ્યા અને હું તમારો સાધુ પણ જમ્યો તથા આ હરિભક્તો પણ જમ્યા, ત્યારે તે આંબાના ધણીને શી પ્રાપ્તિ થશે? ત્યારે શ્રીજી મહારાજ કહે કે તે આંબો 6 મહિનામાં સુકાઈ જશે ને તેનો ધણી પણ દેહ મેલી જશે ને તે બેઉ સત્સંગમાં જન્મ ધરશે ને તે સારા હરિભક્ત થઈને અંતે અક્ષરધામમાં જશે. પછી તે હરિભક્તો ભીમ એકાદશીનો સમયો કરીને ઘેર આવ્યા ને પાછા દિવાળીનો સમયો કરવા ગઢડે ગયા ને ત્યાંથી પ્રબોધની તથા પૂનમ કરીને પાછા આવતા ગોપ ગામને પાદર આવીને જોયું તો આંબો ન દીઠો. એટલે ગામના માણસોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, તે આંબો તો સુકાઈ ગયો અને તેનો ધણી પણ 2 દિવસ પહેલા જ મરી ગયો. ત્યારે તે હરિભક્તોએ મહારાજની વાત સાચી માની અને જાણ્યું છે ભગવાનને એના સંતો ભક્તોના ઉપયોગમાં આવે તે વૃક્ષનું પણ કલ્યાણ થાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણી માંથી. જય સ્વામિનારાયણ. તારીખ 21/5/2026 અધિક જેઠ સુદ પાંચમ ગુરુવાર. પ્રભુ નીલકંઠવર્ણી 7 વર્ષની વિકટ વનવાસની પગપાળા યાત્રા કરીને લોજ આવીને સંતોના શુદ્ધ વર્તમાનને જોઈને રોકાઈ ગયા. ત્યાં આશ્રમમાં મુક્તાનંદ સ્વામી વગેરે સૌ વર્ણીને સરજુદાસ નામે બોલાવતા. આશ્રમ માટે ભિક્ષા માંગવા જવું, પાણી ભરવું, ફળિયું વાળવું, સંતોને નવરાવા જેવી નીચામાં નીચી ટેલની સેવા વર્ણી પ્રભુ દોડી દોડીને કરે. એક દિવસે સાધુ ગામને ગોંદરે છાણ લેવા જાતા હતા. તેને જોઈને વર્ણી બોલ્યા કે સ્વામી, આ સંતો ભેળો હું પણ છાણ લેવા જાઉં? ત્યારે સ્વામી કહે, તમે શરીરે તપ બહુ કર્યું છે માટે ન જાઓ તો ઠીક. ત્યારે વર્ણી બોલ્યા જે અમે પણ સર્વે સાથે જમીએ છીએ માટે અમારે પણ છાણ લાવવું જોઈએ. એમ કહીને સાધુ ભેળા છાણ લેવા ગયા. તે ગામને ગોંદરે પોઠ ઉતરી હતી ને છાણ પણ ઘણું હતું. તે લેવા સારું ગામમાંથી બાઈઓ પણ આવી હતી. ત્યારે વર્ણીએ અજાણ્યા થઈને તે બાઈઓને કહ્યું, તમે અત્યારમાં સુંડલા લઈને ક્યાં જાઓ છો?
ત્યારે તે બાઈઓ બોલી કે અમે તો છાણ લેવા આવ્યા છીએ. ત્યારે તે સર્વને એ છાણના પોદળા પર દ્રષ્ટિ થતાં જ સમાધિ થઈ ગઈ ને તેમાં તેને ઊંચા ઊંચા પર્વતો, મહાસાગરો, વિવિધ નદીઓથી સમૃદ્ધ એવા દેવતાઓના લોક, ગોલોક, વૈકુંઠ વગેરે ધામના દર્શન થયા. ત્યારે સરજુદાસ કહે, તમે આ બધું છાણ લઈને આશ્રમમાં નાખી આવો, પછી આ બાઈઓ જાગશે ને તમને વળી છાણ લેવા નહીં દે. ત્યારે સર્વે સાધુઓ વર્ણિના કહેવાથી છાણ લઈને મંદિરના ફળિયામાં ઢગલો કર્યો ને વળી વર્ણી પાસે આવ્યા. ત્યારે પૂછ્યું કે બધું છાણ લઈ લીધું? ત્યારે સાધુઓએ હા કહી. પછી વર્ણીએ દ્રષ્ટિ કરી ત્યારે તે બધી બાઈઓની સમાધિ ઉતરી, એટલે છાણ લેવા ગઈ ત્યાં તો તેને એકેય પોદળો હાથ આવ્યો નહીં. પછી સમાધિમાં જોયેલ ધામની વાતો કરતી કરતી પોતપોતાને ઘેર ગઈ ને સાધુ તથા નીલકંઠ વર્ણી આશ્રમમાં પરત ફર્યા. જ્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આટલું બધું છાણ તમને ક્યાંથી મળ્યું? શું કોઈ બાઈ માણસો લેવા નહોતા આવ્યા? ત્યારે સાધુઓ કહે કે એ તો આ બધો બ્રહ્મચારીનો પ્રતાપ છે. એમ કહીને સઘળી હકીકત કહી દીધી. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી તથા બીજા સંત વગેરે સૌ આશ્ચર્ય પામ્યા. નિત્ય ગામ ને ગોંદરે જઈને છાણ થાપો જાજુ છાણ લઈને, એવી આજ્ઞા ચડાવીને માથે મેળવ્યું છાણ જય મુનિ નાથે. ગાયો પાદર જ્યાં ભેગી થાય, નિત્ય ત્યાં જગ જીવન જાય. બહુ બાઈઓ પણ હોડે હોડે, દેખે છાણ ત્યાં લેવાને દોડે. ધર્મપુત્ર જઈ ધમકાવે, લેતા છાણ એને અટકાવે. પડ્યો પોદળો લે કોઈ નાર, હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર. શૈલ સાગર સરિતાઓ ભાળે, 14 લોકની રચના નિહાળે. દેખે સુરનર નાગની સૃષ્ટિ, દેખે વાદળા વિદ્યુત વૃષ્ટિ. મેલ પોદળો પાછો ઠેકાણે, સરજુદાસનું જાદુ તે જાણે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 4 વિશ્રામ 4 માંથી. જય સ્વામિનારાયણ. તારીખ 22/5/2026 અધિક જેઠ સુદ સાતમ શુક્રવાર. એકવાર મહારાજ ગઢડાથી કોઈ ગામ જાતા હતા ને ભેગા કાઠી સ્વાર પણ ઘણા સાથે હતા. મહારાજ માણકી ઘોડી ઉપર ચડ્યા હતા ને એ માણકીની વછેરી ધાવણી હતી, તેથી વછેરી પણ ભેગી હતી. જ્યારે સુમાબાઈની વોકળી આવી ત્યારે મહારાજ બોલ્યા, જે સુરાખાચર, આ માણકી ઘોડીને જેવું અમારી ઉપર હેત છે એવું એની વછેરી ઉપર હેત નથી. ત્યારે સુરાખાચર કહે કે મહારાજ એમ હોય નહીં, ઘોડીને તો એના વછેરા ઉપર હેત હોય તેવું બીજા ઉપર હોય નહીં. ત્યારે મહારાજ કહે, એનું તમને પારખું દેખાડું. એમ કહીને એ વછેરીને જલાવીને એક કોરે રખાવી અને પોતે માણકી ઘોડીને લઈને છેટે ગયા. પછી મહારાજ માણકી ઘોડી ઉપરથી ઉતરીને ઘોડીને છૂટી મેલી દીધી ને પોતે 60-70 કદમ આઘા જઈને લઘુશંકા કરવા બેઠા. ત્યારે માણકી જ્યાં ઊભી રાખી હતી ત્યાં ને ત્યાં ઊભી રહી ને એની વછેરી ઘણો હણહણાટ કરતી હતી. તે સામું પણ માણકીએ જોયું નહીં. પછી મહારાજ લઘુશંકા કરીને ઊભા થયા ત્યારે એ માણકી દોટ દઈને મહારાજ પાસે ગઈને ઊભી રહી. પછી મહારાજે એ જ માણકીએ સ્વાર થઈને એ સુરાખાચર વગેરે ઊભા હતા ત્યાં આવીને બોલ્યા, જે કહો સુરાખાચર, આ ઘોડીને અમારી ઉપર હેત છે કે એની વછેરી ઉપર? સુરાખાચર બોલ્યા કે મહારાજ, એ ઘોડીની બહુ ભારે જાત છે, તેમાં 2,000 રૂપિયા આપીએ તો પણ મળવી મુશ્કેલ. ત્યારે મહારાજ બોલ્યા, જે સુરાખાચર, તો જાત ઉપર લાવ્યા પણ માણકીને અમારી ઉપર હેત છે તેની વાત કરી નહીં. એમ કહી વિનોદ કરતા રમૂજ કરાવીને ઘણું હસ્યા
ને બધા સાથી સવાર કાઠીઓને પણ હસાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. પરમ ભક્ત રામજી શેઠ કૃત લીલા ચરિત્રની વાતોમાંથી. જય સ્વામિનારાયણ. તારીખ 23/5/2026 અધિક જેઠ સુદ આઠમ શનિવાર. 69ના સાલમાં ભયંકર દુષ્કાળમાં શ્રીજી મહારાજ ગઢડેથી ગામ લોયા પધાર્યા ને ત્યાંથી લીમડી પધાર્યા. તે ભેળા ભગુજી આદિ 5-7 પાર્ષદો હતા ને એક લોયા ગામનો કણબી હારે હતો. તે વખતે ગામથી ઉગમણી કોરે કુંભારનું પરુ છે ત્યાં રાત્રિ રહ્યા. તે સમયે સર્વને મહારાજે ચેતવતા કહ્યું કે તમે બધા જાગજો. આ કાળ વરસ છે, તે કાંઈ વસ્તુ પદાર્થ હોય તો ચોર લઈ જશે. ત્યારે તે કણબી બોલ્યો જે અરે મહારાજ, ચોર શું લેશે? ત્યારે મહારાજ બોલ્યા જે પ્રથમ તો તારી તલવાર લેશે. ત્યારે તે કણબીએ મનમાં એમ જાણ્યું છે મહારાજે કહ્યું માટે જરૂર મારી તલવાર ચોર લઈ જાહે. એમ જાણીને તલવારને પગ સાથે ફેંટે કરીને બાંધીને સૂતો. પછી ભગુજી જાગતા હતા ને તે થોડી વાર કેડે મહારાજ ભગુજીને કહે કે ભગુજી તમે સૂઈ જાઓ, હું જાગીશ. પછી ભગુજી સૂઈ રહ્યા. મહારાજ સૂતા સૂતા જાગતા હતા. ત્યારે ચોર ઝાંપલી ખસેડતો ખસેડતો આવ્યો. તેને જોઈને મહારાજ બોલ્યા છે ભગુજી જાગજો, ચોર આવ્યો. ત્યારે તે ઝાંપલી મૂકીને નાસી ગયું. પછી ચોર ઘડી બે ઘડી થાય એટલે વંડીએ ડોકાતો હતો. ત્યારે મહારાજે ભગુજીને એમ કહ્યું છે જો આપણે ઊંઘશું તો ચોર જરૂર આપણા લુગડા લઈ જશે ને ચોરે આપણો છાલ ન મેલો. માટે સાબદા થઈને ચાલો ચાલીએ. એમ કહીને સાબદા થયા ને ઘોડીએ પલાણ નાખ્યું. અને લોયાનો કણબી હતો તેણે ઉઠીને પગ સાથે ફેંટે કરીને બાંધેલી જે તલવાર તેને છોડી ને ફેંટાને તલવાર સાથે વીંટીને તલવારને ભીત ઊભી મેલી. પછી તે લઘુશંકાર કરવા બેઠો. તે સમયે ચોર દોડી આવીને તલવાર લઈને નાસી ગયો. ત્યારે તે કણબી બોલ્યો છે એ ભગુજી, ભગુજી મારી તલવાર ચોર લઈ ગયો. ત્યારે ભગુજીએ હાકોટો મારીને તેને વાહે દોડ્યા. એટલે ચોર દોડતો થકો ગામમાં પેસી ગયો. એમ લોયાના કણબીને કહેલ પ્રભુ શ્રી હરિનું વચન સત્ય થયું ને તેને પણ પ્રગટ પ્રભુના પ્રભુપણાનો ખાસ નિશ્ચય થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો વાર્તા 54માંથી.